નમસ્કાર મિત્રો, ફરીવારથી બોલે ગુજરાત ચેનલની અંદર આપણું હાર્દિક સ્વાગત છે। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ફેબ્રુઆરી 2026 માસના વિનામૂલ્ય અનાજનું વિતરણ જાણકારી માટે કેટેગરી જોવી તો અંત્યોદય કુટુંબોને અનાજ જોઈએ તો ઘઉં કાર્ડ દીઠ 15 કિલો તમામ જિલ્લાઓ માટે, ચોખા જોઈએ તો કાર્ડ દીઠ 20 કિલો તમામ જિલ્લાઓ માટે, અગ્રતા ધરાવતા કુટુંબોને ઘઉં જોઈએ તો આપણે વ્યક્તિગત 2 કિલો, ચોખા જોઈએ તો વ્યક્તિગત 3 કિલો તમામ જિલ્લાઓ માટે। ફેબ્રુઆરી 2026 માસમાં રાજ્ય સરકાર દ્વારા તુવેર, દાળ, ચણા, ખાંડ અને મીઠાનો રાહત દરે વિતરણ અંગેની જાણકારી। તુવેર દાળ જોઈએ તો NFSS કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલો ભરવાપાત્ર 50 રૂપિયા, ચણા જોઈએ તો NFSS કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલો ભરવાપાત્ર રકમ જોઈએ તો 30 રૂપિયા, ખાંડ જોઈએ તો અંત્યોદય કુટુંબોને વ્યક્તિગત કાર્ડ દીઠ 1 કિલો ભરવાપાત્ર 15 રૂપિયા, અંત્યોદય કુટુંબોને જોઈએ તો 3 થી વધુ વ્યક્તિને 0.350 કિલોગ્રામ ભરવાપાત્ર 15 રૂપિયા, BPL કુટુંબોને જોઈએ તો વ્યક્તિગત 0.350 કિલોગ્રામ ભરવાપાત્ર 22 રૂપિયા, મીઠું જોઈએ તો NFSS કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલો ભરવાપાત્ર 1 રૂપિયો। અને રાશન કાર્ડને લગતી અથવા આપણને મળવા અનાજની અંગેની વિશેષ જાણકારી માટે માય રેશન અથવા મોબાઈલ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પરથી અથવા QR કોડ જનરેટ કરી શકો છો। પહેલી વાર અમારી ચેનલમાં આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ચાલો મિત્રો, ફરી વાર નવા આપણે વિડીયોની અંદર મળીએ।